હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. શાન કરંટ અફેર ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આ વિડીયોમાં મિત્રો વસ્તી ગણતરી 2011 સંબંધિત ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપવામાં આવેલા છે. ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં આપવામાં આવેલા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપેલા છે. તો મિત્રો શરૂ કરીએ. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1872માં કોના કાર્યકાળમાં શરૂ થઈ હતી? તો પ્રશ્નનો રાઈટ આન્સર લોર્ડ મેયોના સમયમાં સૌપ્રથમ વખત 1872માં વસ્તી ગણતરીની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં નિયમિત રૂપે વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે અને કોના કાર્યકાળમાં શરૂ થઈ હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 1881માં લોર્ડ રિપનના કાર્યકાળમાં નિયમિત રૂપે વસ્તી ગણતરીની સૌપ્રથમ વખત શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં વસ્તી ગણતરી સંઘનો વિષય છે તેવું સૂચિબદ્ધ કરવામાં આવેલ છે? પ્રશ્નનો રાઈટ આન્સર અનુચ્છેદ 243માં વસ્તી ગણતરી સંઘનો વિષય છે તેવું સૂચિબદ્ધ કરવામાં આવેલું છે. ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં ક્રમાંક નંબર 69માં વસ્તી ગણતરી સંઘનો વિષય છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઇમ્પોર્ટન્ટ બાબત. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં સૌપ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કયા દેશમાં અને ક્યારે થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર વિશ્વમાં સૌપ્રથમ વખત સ્વીડનમાં વસ્તી ગણતરી 1749માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશ્વમાં સૌપ્રથમ વખત 10 વર્ષીય વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે અને કયા દેશમાં થઈ હતી? તો પ્રશ્નનો રાઈટ આન્સર 1790માં સૌપ્રથમ વખત 10 વર્ષીય વસ્તી ગણતરીની શરૂઆત અમેરિકામાં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2011ની ભારતની વસ્તી ગણતરીનું શુભંકર કયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ગણતરીકાર શિક્ષિકા એ 2011ની વસ્તી ગણતરીનું શુભંકર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરીના શુભંકર ગણતરીકાર શિક્ષિકાનું કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે ક્યારે અનાવરણ કર્યું હતું? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર 2 ફેબ્રુઆરી 2011ના રોજ ગૃહમંત્રી પી ચિદમ્બરમે ગણતરીકાર શિક્ષિકા શુભંકરનું અનાવરણ કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2011માં સ્વતંત્ર ભારતની કેટલામી વસ્તી ગણતરીના આંકડા રજૂ થયા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 2011માં 7મી વસ્તી ગણતરીના આંકડા રજૂ થયા છે. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરીની શરૂઆત થઈ ત્યારથી 2011ની વસ્તી ગણતરી એ ભારતની 15મી વસ્તી ગણતરી છે અને સ્વતંત્ર ભારતની 7મી વસ્તી ગણતરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર ભારતની જનસંખ્યા કેટલી છે? તો મિત્રો રાઈટ આન્સર 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતની જનસંખ્યા 121.5 કરોડ છે, જે વિશ્વની કુલ જનસંખ્યાના 17.5% જેટલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરીનું આદર્શ વાક્ય કયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર અમારી વસ્તી ગણતરી અમારું ભવિષ્ય એ 2011ની વસ્તી ગણતરીનું આદર્શ વાક્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2001થી 2011ના દશકમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો રહ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર 17.7% વસ્તી વૃદ્ધિ દર રહ્યો છે 2001થી 2011ના દશકમાં. નેક્સ્ટ ક્વેશ્ચન,
વર્ષ 2011ની વસ્તી ગણતરી સમયે વસતી ગણતરી આયોગના સેશન્સના કમિશનર કોણ હતા? મિત્રો રાઈટ આન્સર ડોક્ટર સી ચંદ્રમૌલી એ સેશન્સના કમિશનર હતા 2011ની વસ્તી ગણતરી સમયે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં શહેરી અને ગ્રામીણ જનસંખ્યા કેટલા ટકા હતી? તો મિત્રો રાઈટ આન્સર શહેરી જનસંખ્યા 31.2% અને ગ્રામીણ જનસંખ્યા 68.8% હતી વર્ષ 2011 પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કુલ સાક્ષરતા દર કેટલા ટકા છે? તો મિત્રો રાઈટ આન્સર ભારતમાં કુલ સાક્ષરતા દર 74.4% છે, જેમાં મિત્રો પુરુષ સાક્ષરતા દર 82.14% અને સ્ત્રી સાક્ષરતા દર 65.46% છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કયા રાજ્યમાં સ્ત્રી પુરુષ સાક્ષરતા પ્રમાણ સૌથી વધુ અંતર છે? પ્રશ્નનો રાઈટ આન્સર રાજસ્થાન રાજ્યમાં, જ્યાં પુરુષ સાક્ષરતાનું પ્રમાણ 79.2% છે, જ્યારે મહિલા સાક્ષરતાનું પ્રમાણ 52.1% છે. અહીં મિત્રો મહિલા. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી જોવા મળે છે. કેટલી જોવા મળે છે? તો 2011 પ્રમાણે 20 કરોડ જેટલી વસ્તી ઉત્તર પ્રદેશમાં હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી ઓછી શહેરી વસતીવાળું રાજ્ય કયું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સિક્કિમ એ ભારતની સૌથી ઓછી શહેરી વસતીવાળું રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી ઓછી જનસંખ્યાવાળું રાજ્ય કયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર સિક્કિમ એ જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી ઓછી જનસંખ્યાવાળું રાજ્ય છે. કેટલી જનસંખ્યા છે? તો 6 લાખ જેટલી જનસંખ્યા છે 2011 પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી વધુ કઈ ભાષા બોલાય છે? તો રાઈટ આન્સર હિન્દી ભાષા એ સૌથી વધુ બોલાતી ભારતમાં મુખ્ય ભાષા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? રાઈટ આન્સર દિલ્હી એ સૌથી વધુ વસ્તીવાળો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યાં કુલ 1.67 કરોડ જેટલી વસ્તી છે 2011ની વસ્તી ગણતરી અનુસાર. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી ઓછી જનસંખ્યા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? રાઈટ આન્સર લક્ષદ્વીપ એ સૌથી ઓછી જનસંખ્યા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જનસંખ્યા કેટલી છે ત્યાં? તો 64,000 જેટલી જનસંખ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર કયા રાજ્યમાં રહ્યો છે? રાઈટ આન્સર મેઘાલય રાજ્યમાં 27.9% વસ્તી વૃદ્ધિ દર રહ્યો છે, જે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર વાળું રાજ્ય કયું છે? રાઈટ આન્સર નાગાલેન્ડ એ સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર વાળું રાજ્ય છે. વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો -0.5 થી -0.6% જેટલો વસ્તી વૃદ્ધિ દર નાગાલેન્ડમાં નોંધાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર દાદરા અને નગર હવેલી
એ સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યાં 55.9% વસ્તી વૃદ્ધિ દર નોંધાયો છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર લક્ષદ્વીપ એ સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો માત્ર 6.3% જેટલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ વસ્તીનું પ્રમાણ કેટલું છે? તો મિત્રો રાઈટ આન્સર 382 વ્યક્તિઓ છે પ્રતિ ચોરસ કિલોમીટર દીઠ. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર શહેરી અને ગ્રામીણ ભારતમાં જાતિ પ્રમાણ અનુક્રમે કેટલું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર શહેરી વિસ્તારમાં 929 અને ગ્રામીણ વિસ્તારમાં 949 એ સ્ત્રી પુરુષનું પ્રમાણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બિહાર રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા જોવા મળે છે, જ્યાં પ્રતિ ચોરસ કિલોમીટર 1106 વ્યક્તિઓ વસવાટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે? તો મિત્રો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા જોવા મળે છે. કેટલી જોવા મળે છે? તો પ્રતિ ચોરસ કિલોમીટર જનસંખ્યા માત્ર 17 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ વસ્તી ગીચતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર દિલ્હી એ સૌથી વધુ વસ્તી ગીચતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દિલ્હીમાં વસ્તી ગીચતા કેટલી છે? તો પ્રતિ ચોરસ કિલોમીટર 11,320 જેટલી વસ્તી ગીચતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી ઓછી વસ્તી ગીચતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો મિત્રો રાઈટ આન્સર અંદામાન નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી ઓછી વસ્તી ગીચતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ છે. વસ્તી ગીચતા કેટલી છે? તો પ્રતિ ચોરસ કિલોમીટર 47 વ્યક્તિઓ વસવાટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ અને સૌથી ઓછું સ્ત્રી પુરુષ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો મિત્રો રાઈટ આન્સર સૌથી વધુ જાતિ પ્રમાણ કેરળમાં છે, જ્યારે સૌથી ઓછું જાતિ પ્રમાણ હરિયાણામાં છે. કેરળમાં કેટલું જાતિ પ્રમાણ છે? તો 1084 છે અને હરિયાણામાં 877 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ત્રી પુરુષ પ્રમાણ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? પ્રશ્નનો રાઈટ આન્સર પ્રતિ 1000 પુરુષીય સ્ત્રીઓની સંખ્યાના આધારે સ્ત્રી પુરુષ પ્રમાણ નક્કી કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ અને સૌથી ઓછું જાતિ પ્રમાણ જોવા મળ્યું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સૌથી વધુ જાતિ પ્રમાણ પોંડિચેરીમાં છે, જ્યારે સૌથી ઓછું જાતિ પ્રમાણ દમણ અને દીવમાં છે. પોંડિચેરીમાં જાતિ પ્રમાણ કેટલું છે? તો 1037 છે, જ્યારે દમણ અને દીવમાં 618 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કેટલી ઉંમરની વ્યક્તિ વાંચી લખી શકતી હોય તેને સાક્ષર ગણવામાં આવે છે? તો મિત્રો 2011ની વસ્તી ગણતરી અનુસાર 7 વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ લખી વાંચી શકતી હોય તેમને સાક્ષર ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 0 થી 6 વર્ષના બાળ શિશુ જાતિ પ્રમાણ કેટલું છે? તો મિત્રો રાઈટ આન્સર 919 બાળ શિશુ જાતિ પ્રમાણ 2011ની વસ્તી ગણતરી અનુસાર છે.
બાળ શિશુ લિંગ પ્રમાણમાં 0 થી 6 વર્ષનો સમાવેશ થાય છે. એ ઇમ્પોર્ટન્ટ બાબત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતના પ્રથમ 3 રાજ્યો કયા છે? તો પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ, બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે બિહાર છે. અહીં મિત્રો કામ નહીં પરંતુ ક્રમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી વધુ સાક્ષરતા 94% કયા રાજ્યમાં જોવા મળી છે? તો મિત્રો રાઈટ આન્સર કેરળ રાજ્યમાં સૌથી વધુ સાક્ષરતા 94% જોવા મળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કયા રાજ્યમાં સૌથી ઓછી સાક્ષરતા જોવા મળે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બિહાર રાજ્યમાં સૌથી ઓછી સાક્ષરતા જોવા મળે. 2011 પ્રમાણે બિહારમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો 61.8% જેટલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં પુરુષ અને મહિલાઓમાં સાક્ષરતા દરનું પ્રમાણ કેટલા ટકા છે? તો મિત્રો રાઈટ આન્સર પુરુષ સાક્ષરતા દર 82.14% અને મહિલા સાક્ષરતા દર 65.46% છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે? રાઈટ આન્સર અનુસૂચિત જાતિની વસ્તી 8.6% જેટલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી વધુ અને સૌથી ઓછી સાક્ષરતા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સૌથી વધુ સાક્ષરતા લક્ષદ્વીપમાં છે 91.8%, જ્યારે સૌથી ઓછી સાક્ષરતા વાળો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી છે, જ્યાં સાક્ષરતાનું પ્રમાણ 76.2% જેટલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ કેટલા ટકા છે? તો રાઈટ આન્સર 14.20% મુસ્લિમ વસ્તીનું પ્રમાણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતનો કયો જિલ્લો સૌથી વધુ સાક્ષરતા ધરાવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ચેરશીપ જિલ્લો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. કયા રાજ્યમાં આવેલો છે? તો મિઝોરમમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા બંગાળી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અનુસૂચિત જાતિની એટલે કે એસસીની સંખ્યા બિલકુલ નથી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, અંદામાન નિકોબાર અને નાગાલેન્ડ રાજ્યોમાં અનુસૂચિત જાતિની વસ્તી નહિવત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં પુરુષ અને મહિલા સાક્ષરતા દર વચ્ચે તફાવત કેટલો છે? તો મિત્રો રાઈટ આન્સર પુરુષ અને મહિલા સાક્ષરતા દર વચ્ચેનો તફાવત 16.68% જેટલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતનો સૌથી મોટો ધાર્મિક લઘુમતી સમુદાય કયો છે? તો મિત્રો રાઈટ આન્સર મુસ્લિમ સમુદાય એ સૌથી મોટો ધાર્મિક લઘુમતી સમુદાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અનુસૂચિત જનજાતિ એસટીની સંખ્યા નહિવત છે? તો મિત્રો રાઈટ આન્સર દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પોંડિચેરી આ રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ એસટીની જનસંખ્યા નહિવત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે?
આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રશ્નનો રાઈટ આન્સર સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો ભારતનો જિલ્લો અલીરાજપુર છે. કયા રાજ્યમાં આવેલો છે? તો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં અનુસૂચિત જાતિની અંદાજિત વસ્તી કેટલી છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 20 કરોડ જેટલી અનુસૂચિત જાતિની વસ્તી છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી કયા રાજ્યમાં છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી વસવાટ કરે છે. અને મિત્રો સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી પૂછાય તો પંજાબ રાજ્યમાં 31.9% અનુસૂચિત જાતિની વસ્તી છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેટલા ટકા છે? રાઈટ આન્સર મિત્રો 68.80% ભારતમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ છે 2011 પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ કેટલું છે? તો મિત્રો રાઈટ આન્સર ભારતમાં જાતિ પ્રમાણ 943 છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી કેટલી છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર 10 કરોડ છે. દેશની કુલ વસ્તીના કેટલા ટકા છે? તો 16.6% છે. સૌથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી મધ્યપ્રદેશમાં છે. અને સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી પૂછાય તો લક્ષદ્વીપ, કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ, જ્યાં 94% અનુસૂચિત જનજાતિની વસ્તી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં વસ્તી ગણતરીનું સંચાલન કયા મંત્રાલય હેઠળ થાય છે? તો મિત્રો રાઈટ આન્સર ગૃહ મંત્રાલય દ્વારા વસ્તી ગણતરીનું સંચાલન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર વિશ્વની કુલ વસ્તીમાં ભારતની ટકાવારી કેટલી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વિશ્વની કુલ વસ્તીમાં ભારતની વસ્તીની ટકાવારી 17.7% છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા છે? તો મિત્રો વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 1.66% છે 2011 પ્રમાણે સમગ્ર ભારતમાં દ્રષ્ટિએ. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતનું સૌથી વધુ શહેરીકરણ વાળું રાજ્ય કયું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ગોવા એ ભારતનું સૌથી વધુ શહેરીકરણ વાળું રાજ્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કેટલા જિલ્લાઓનો સમાવેશ થાય? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 640 જેટલા જિલ્લાઓ હતા. મહત્વપૂર્ણ પ્રશ્ન મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી વધુ અને સૌથી ઓછી વસ્તી વાળો જિલ્લો કયો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સૌથી વધુ વસ્તી વાળો જિલ્લો થાણે છે, જે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે. અને સૌથી ઓછી વસ્તી વાળો જિલ્લો દિબાંગ વેલી છે. કયા રાજ્યમાં આવેલો છે? તો અરુણાચલ પ્રદેશમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતના કયા બે શહેરો સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો ગણાય છે? રાઈટ આન્સર મિત્રો મુંબઈ અને દિલ્હી એ ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરો છે. નેક્સ્ટ ક્વેશ્ચન 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોની સંખ્યા કેટલી છે? તો મિત્રો 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોની સંખ્યા 53 છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં કયા દશક દરમિયાન વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે?
આ પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 1911 થી 1921ના દશકમાં ભારતમાં વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વસ્તી વૃદ્ધિ દર -0.31% રહ્યો હતો આ દશક દરમિયાન, અને 1921ને ભારતમાં વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ બાબત મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2021ની વસ્તી ગણતરી કેટલી ભાષાઓમાં થશે? વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2021ની વસ્તી ગણતરી 16 ભાષાઓમાં થશે. 2021ની વસ્તી ગણતરીના સેશન્સ કમિશનર કોણ છે? રાઈટ આન્સર શ્રી વિવેક જોશી છે. અને મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે 2021માં ભારતમાં સૌપ્રથમ વખત ડિજિટલ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2021ની વસ્તી ગણતરી ભારતની કેટલામી વસ્તી ગણતરી છે? તો મિત્રો રાઈટ આન્સર ભારતની 16મી વસ્તી ગણતરી છે, અને સ્વતંત્ર ભારતની પૂછાય તો 8મી વસ્તી ગણતરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષે થઈ હતી? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 1951માં સ્વતંત્ર ભારતની પ્રથમ વસ્તી ગણતરી થઈ હતી. વસ્તી ગણતરી સેશન્સના કમિશનર કોણ હતા? તો આર ગોપાલ સ્વામી હતા. એ પણ મહત્વપૂર્ણ બાબત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો મિત્રો રાઈટ આન્સર સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ, જ્યાં 72 લાખ જેટલી વસ્તી આવેલી છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે, જ્યાં માત્ર 2,26,000 જેટલી વસ્તી છે 2011 પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા જિલ્લાઓ કયા છે? તો મિત્રો રાઈટ આન્સર સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો સુરત છે, અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો દાહોદ છે. સુરતમાં સાક્ષરતાનું પ્રમાણ 85.53% છે, જ્યારે સૌથી ઓછી દાહોદમાં 58.82% છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો સૌથી વધુ વસ્તી ગીચતા સુરત જિલ્લામાં છે, જ્યારે સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ જિલ્લામાં છે. સુરતમાં સૌથી વધુ વસ્તી ગીચતા કેટલી છે? 1373 પ્રતિ ચોરસ કિલોમીટર છે, જ્યારે કચ્છમાં પ્રતિ ચોરસ કિલોમીટર 47 વ્યક્તિઓ વસવાટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર ભારતમાં ગુજરાતનું સ્થાન 10મું છે વસ્તીની દ્રષ્ટિએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા જિલ્લામાં જોવા મળે છે? તો મિત્રો રાઈટ આન્સર સૌથી વધુ લિંગ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે, અને સૌથી ઓછું લિંગ પ્રમાણ સુરત જિલ્લામાં છે. ડાંગ જિલ્લામાં કેટલું છે જાતિ પ્રમાણ? તો 1007 છે, જ્યારે સુરત જિલ્લામાં સૌથી ઓછું 787 છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો મિત્રો રાઈટ આન્સર વસ્તી ગીચતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ગુજરાતનું સ્થાન 15મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સૌથી વધુ શહેરી વસ્તી અને સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતા જિલ્લાઓ કયા છે? તો મિત્રો રાઈટ આન્સર સૌથી વધુ શહેરી વસ્તી અમદાવાદ જિલ્લામાં છે, અને સૌથી ઓછી શહેરી વસ્તી દાહોદ જિલ્લામાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો છે?
રાઈટ આન્સર મિત્રો 19.28% વસ્તી વૃદ્ધિ દર છે. અને વસ્તી વૃદ્ધિ દરની દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 12મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સૌથી વધુ ગ્રામીણ વસ્તી અને સૌથી ઓછી ગ્રામીણ વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે? તો મિત્રો રાઈટ આન્સર સૌથી વધુ ગ્રામીણ વસ્તી દાહોદ જિલ્લામાં છે અને સૌથી ઓછી ગ્રામીણ વસ્તી અમદાવાદ જિલ્લામાં છે. એટલે કે અમદાવાદમાં શહેરી વસ્તીનું પ્રમાણ વધુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર કયા જિલ્લામાં જોવા મળે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર સુરત જિલ્લામાં અને સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ગાંધીનગર જિલ્લામાં છે. સુરત જિલ્લામાં વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? તો 42.24% છે. જ્યારે ગાંધીનગરમાં વસ્તી વૃદ્ધિનો દર 4.29% છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે? રાઈટ આન્સર મિત્રો 2011 પ્રમાણે ગુજરાતમાં જાતિ પ્રમાણ 919 છે. અને જાતિ પ્રમાણની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 22મું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ અને સૌથી ઓછું લિંગ પ્રમાણ જોવા મળે છે? અહીં મિત્રો સૌથી ઓછું છે, વધુ નથી. પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો સૌથી વધુ તાપી જિલ્લામાં અને સૌથી ઓછું જાતિ પ્રમાણ સુરત જિલ્લામાં 787 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ કેટલું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 2011 પ્રમાણે ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ 308 છે. એટલે કે પ્રતિ ચોરસ કિલોમીટર 308 વ્યક્તિઓ વસવાટ કરે છે. ભારતમાં વસ્તી ગીચતાની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 15મું છે. એ પણ મહત્વપૂર્ણ બાબત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સાક્ષરતા દરની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે? મિત્રો રાઈટ આન્સર ભારતમાં સાક્ષરતા દરની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન 12મું છે. ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? તો 78% છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં ગ્રામીણ વસ્તીની ટકાવારી કેટલી છે? તો મિત્રો રાઈટ આન્સર 57.4% એ ગુજરાતની ગ્રામીણ વસ્તીની ટકાવારી છે. એટલે કે 57.4% લોકો ગામડાઓમાં વસવાટ કરે છે. અને ગ્રામ્ય વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 23મું છે. એ પણ મહત્વપૂર્ણ બાબત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ કેટલા ટકા છે? તો મિત્રો રાઈટ આન્સર 42.60% એ ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ છે. શહેરી વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કેટલામું? તો રાઈટ આન્સર મિત્રો 6થું સ્થાન છે ભારતમાં શહેરી વસ્તીની દ્રષ્ટિએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સૌથી વધુ અને સૌથી ઓછો પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લાઓ કયા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સૌથી વધુ પુરુષ સાક્ષરતા દર ગાંધીનગર જિલ્લામાં છે. જ્યારે સૌથી ઓછો પુરુષ સાક્ષરતા દર દાહોદ જિલ્લામાં છે. ગાંધીનગરમાં સાક્ષરતા દર કેટલો છે? તો 92% છે. અને દાહોદ જિલ્લામાં સાક્ષરતાનો દર 70% છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી અનુસાર પુરુષ સાક્ષરતાની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? તો પુરુષ સાક્ષરતાની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન 11મું છે. અને ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે? તો 85.8% છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલા ટકા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર 69.7% છે. જેમાં મિત્રો સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા દર કયા જિલ્લામાં છે? તો સુરત જિલ્લામાં છે. સુરત જિલ્લામાં સ્ત્રી સાક્ષરતા દર 80% છે. જ્યારે સૌથી ઓછો સ્ત્રી સાક્ષરતા દર દાહોદ જિલ્લામાં છે. કેટલો છે? તો 47.6% છે. થેન્ક યુ મિત્રો. તો આ હતા વસ્તી ગણતરી 2011 સંબંધિત ભારત અને ગુજરાત ને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અતિ ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણનો સમાવેશ કરવામાં આવેલો છે. જય હિન્દ, વંદે માતરમ.